અમે કોઈ ધંધાદારી નથી. નિરાનંદ માટે એ લોકો મારો આ વ્યસન કંકાસનો જે યજ્ઞ લઈને બેઠો છું ને, એ બધે મારા યજમાન છે. એમાં એક પાત્ર એવું છે કે ચારણ નથી છતાં ચારણની નિયમમાં કાયદેસરનો અભ્યાસ કર્યો છે. ચારણ સિવાય ઇત્યાર જ્ઞાતિના કોઈ પણ માણસ હોય તો એક જ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, અને જેને દુલા કાગે અને શંકરદાન બાપુએ દાખલ કરેલો. માફ કરજો બાપુ, સારણ સીધી રીતે હા ન પડે, પણ આ કેવું બોલ ગાયું ત્યારે સારણને પાસ કર્યો છે ને. એ માણસને ભગત બાપુએ અને શંકરદાન બાપુએ લોક વિદ્યાલય હતું જે આપણું જુનાગઢમાં અહીંયા દાખલ કરેલા. કરશનભાઈ પઢિયાર પોતે રાવળ જેવું છે દાખલિયા, અને એટલું શોધી ચારણી સાહિત્ય બોલે છે, અદભુત લખે છે, બહુ સારું. મેં એમને કીધું નતું, એમને મને નહીં કીધેલું. આજ બપોરે એમ બેઠા હતા, મારી પાસે આવ્યા કે જો મંજલભાઈ, જો તમે રાજી થાવ રજા આપો તો મારા હૃદયના વેગને રોકી નથી શીખ્યો. દિલીપભાઈ મદદ તમને કરી છે, મને નથી કરી. છતાં મારું હૈયું હાથ નથી રહેતું, અને મારા હૃદયમાંથી એક 5 દોહા લખ્યા છે, એ હું અહીંયા કઈ બતાવું પ્રેમથી કા. તો દિલીપભાઈના જન્મદિવસના માનમાં એક કરશનભાઈ પઢિયારે 5 દોહા લખ્યા છે, એ 2 મિનિટ સંભળાવ્યો હતો. પુત્ર દેવસી પટલ નો માનો માનો વનવાસ, એ કરમી તારો કુળદે, એ મારા કમલા બાઈના યકા. દિલીપ તારા દિલનો, દિલીપ તારા દિલનો પામે ના કોઈ પાર, પર કચ્છ માલતો અયન દિલ જો બરો હોલી માનવતાનો મરજી હોય, માનવતાનો મરજી હોય, હીરાની કુળનો હીર, એ ગીત પ્રીતિ નિવાસે સ્વાર્થનો છાંટો નહીં, સ્વાર્થનો છાંટો નહીં, અને પરમાર્થમાં જે નહીં પ્યાર, એ વળી રામ જો નામના રંગનો, એ ગ્રાહી ગુણ ભંડાર. એમ પઢિયાર દર્શન પ્રેમે કહે, અને હૈયે રાખી હા, એ એમ રાખી હૃદયે રામને, એને કરો જો સદાય શુભ કામ. હું આવું છું એમ અમારી સાથે ભૂદેવ પણ છે. એ ભૂદેવને પણ 2 દિવસથી આમ ઉભરા આવતા મને કે મને ઈચ્છા થાય છે, તો કીધું લાવો તમે લખી દો, એટલે આપણે તમારા દુહા સંભળાવી ડાયરા હવે. અમારા બિપિનભાઈ પાછા અમારા મંડળીના એક સાહેબ છે, સમજ્યા? અમે આગા પાછા રહીને તો અમને આમાં કરીને બધા રાગે પાડી દે એવા છે. એમણે 2 દુહા લખ્યા છે કે માધા પર ન માનવી, ભૂદેવ છે ને એટલે આશીર્વાદ પણ આપ્યા પેલા. માધા પર ના માનવી તમે હંપી રહેજો સદાય, માધા પર ના માનવી તમે સંપી રહેજો સાથ, એ આપ સદા દો સુખ ને સંપત્તિ, એ તમને દેશે દિનો એના. માધા પર ના માનવી અને તમે કરજો આવા ભાઈ કામ, અમરજો કીર્તિ ને પામશો, એને જગ મારે છે નામ. રામચંદ્ર ભગવાન કી હૃદયના વેગને શું કે આ તો એક ભાવના છે. તો હવે
સ્વામીજી પોતાની સુધી પધાર્યા છે, એમનું ફૂલહારથી સન્માન કરશે. શ્રી દિલીપભાઈ તથા કુટુંબ આજે આ કથાની અંદર બીજી વાર અમે પધાર્યા છીએ. 9 દિવસ થયા આ રામાયણ જ્ઞાન ગંગા સમાન પ્રવાહ ચાલી રહ્યો છે. એમાં આપ બધા અમૃતપાન કરી રહ્યા અને કરી લીધું, હજી કરવાનું જ રહેશે. કારણ ત્યારે અમે સ્વામીજીની વાત કરી, બીજા 2-4 મિત્રો મારા સંતો હતા એને મેં વાત કરી. મેં કીધું આપણી પાસે પૈસા તો છે નહીં, પણ તમારા જેવા 4 હરિભક્તો હતા સદગ્રસ્ત, એમને મેં વાત કરી કે મને આ કરવું છે. તો એને એવું જ કહ્યું કે તમારા વિચારો સારા છે, કરો, થઈ જશે. પણ અમે 2 લાખ રૂપિયા આપીએ એવું કોઈ વિચાર નથી, એવું કોઈએ ન કહ્યું. વિચારો સારા છે, કરો. એટલે મેં તો એ મનમાં ગાંઠ રાખી કે આપણે કચ્છમાં કામ કરવું. ત્યારે પહેલી વહેલી જ્યારે ઈચ્છા થઈ ત્યારે જ અમે તરત જ કચ્છમાં આવ્યા. કચ્છમાં આવીને જમીનની શોધખોળમાં એક તમારા માધાપરના જ જૂના સરપંચ જે જાદવજીભાઈ જમીન ગોતવા માટે 1.5 માસ એની વાડી રહ્યો અને જમીનનું ઠેકાણું સારી જમીન. પછી ત્યાંથી જમીન શોધતા કલ્યાણેશ્વર મહાદેવ છે, ત્યાં 6 મહિના વગર છાસ પીધા વિના એક જ ભાઈ મારું સીધું પૂરતો હતો. એ જમીનને માટે હું ત્યાં 6 મહિના કલ્યાણેશ્વર મહાદેવની જગ્યા ઉપર રહ્યો. પછી ત્યાં જમીન ખરીદી, પણ રાતની ઊંઘ ના આવે. શું થયું કે અમે પ્લોટ લીધા. મનમાં વિચાર થયા કરે કે ગુરુકુળ કરવું અને એક વેચ જેટલી જમીનની અંદર આપણે શું કરશું. 6 લાખ રૂપિયા જમીનના ખર્ચવાના. પછી મેં કીધું આ તો સારું નહીં થાય, પણ જે ભગવાનની ઈચ્છા એમ કરતા કરતા જે જમીનના પૈસા ચૂકવાનો સમય આવ્યો ત્યાં સુધી અમે જે આ વિચારો રજૂઆત કર્યા એમાં અમારો ભંડોળ એટલો પૂરો થયો નહીં. એટલે મેં વાલજી બાપાને વાત કરી, બાપા 1.5 લાખ રૂપિયા લાવો, 2 વર્ષમાં આપી દઈશ. ત્યારે બાપાએ કહ્યું કે એ જમીનને મેલો, 1.5 લાખ રૂપિયા મેલો અને હાલો હું તમને જમીન બતાવું. જમીનની અંદર તમને ફાવે તો ખર્ચો કરી, અમારી જમીન રેગ્યુલર છે, પાસ કરાવેલી છે. એ જમીન તમને તુલસીને પાંદડે આપી દઉં અને તમે કામ કરો. ત્યારે ગયા માર્ચ મહિનાની અંદર મેં ત્યાં પગ નાખ્યો અને 2 દેલા બનાવ્યા. 2 દેલા બનાવી અને બીજું કામ ચાલુ કરવાનું શરૂ કર્યું. તે જે જમીનના અમુક ટકા પૈસા આવ્યા હતા એનું બાંધકામ કરવા લાગ્યું. ત્યારે જેવું બાંધકામ થતું હોય અને આ માધાપરના સદગ્રસ્તો પ્રથમ જ શિવજીભાઈ પ્રેમજી ગોરસિયા આ કામ જોઈને તરત જ મને 10,000નો ચેક આપી ગયા. પછી આમ થોડું થોડું લોકો દેતા આવ્યા માધાપરના લોકો. અને છેવટે મને એવું થયું કે આ મને જૂન મહિનાની અંદર ઉદ્ઘાટન જ કરવું, વિદ્યાર્થીઓને આ વર્ષે જ રાખવા. એક આનીકોર સરકારની માંગણી કરવા માટે, એક આનીકોર મકાનનું બાંધકામ, 2 સાથે જ ચાલતા હતા. પણ ભગવાન ફેરા હતા બંને કામ. પછી પૈસા ખૂટ્યા એટલે 1.5 લાખ રૂપિયા અમે ઉપાડ્યા અને કર્યું. એની અંદર 145 વિદ્યાર્થીઓ અમારી પાસે એડમિશન લીધું અને તે દિવસે અમારે 1 લાખ રૂપિયા ફંડ થયો અને અમે અમારી રીતે ગુરુકુળનું કામ શરૂ કર્યું. કરતા આજ સુધી આજે અમારી પાસે 155 વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓની માંગણી વધારે થઈ કે આવતી સાલે મારો વિદ્યાર્થી છે. આના કારણે મેં વળી વિચાર કર્યો કે આટલા બાયણામાં શું રાખીશ. ત્યારે ટ્રસ્ટી મંડળને બોલાવ્યું અને મેં કહ્યું કે ભાઈ આમાં કંઈક કરવું પડશે આપણે. ત્યારે અમે નિર્ણય કર્યો કે ગમે તે આપણી પાસે પૈસા હોય કે ન હોય, નકશો કરાવી અને મકાનનું જે ખાતમુહૂર્ત જે કહેવાય એ ખાતમુહૂર્ત આપણે મોટામાં મોટો દિવસ લાભ પાંચમ તે દિવસે રાખીએ.
ત્યારે એ દિવસ અમે નક્કી કર્યો અને એ દિવસને આગલે એટલે કે 4 તારીખના 5 તારીખની લાભ પાંચમ ને 4 તારીખ સુધી અમને કોઈ જણ એમ બી નતું કહ્યું કે 1 લાખ રૂપિયા તમને આપું અને મને ભૂમિ પૂજન ઉપર બેસાડજો. પણ અમારા દિલ છે કામ કર્યા પછી ભલે સાધુ છે પણ જે અંદર કામ જે ધાર્યું છે એ પૂરું ન થાય ત્યાં સુધી ચિંતા તો હોય જ. પણ જેને ભગવાને રાખ્યા એને કોણ જાણે. તો રાતના 4 તારીખના રાતના 9 વાગે રાતના 9 વાગે દિલીપભાઈએ 2 માણસ મોકલાયેલા. મને કે તમારા કાગડિયા ને કાલનું શું છે? મેં કીધું આ છે. ત્યારે રાતના 9 વાગે આવ્યા. તો કોઈ નક્કી નહીં કે તમને પૈસા આપવા છે એવું કોઈ વાત નહીં. એટલે મને મનમાં થયું કે કંઈક આપણું કાલ થશે. તો રાતના 11 વાગે લંડન થી ફોન આવ્યો એક આગળ લગે. મેં કીધું દિલીપભાઈ નું આવું કંઈક છે. દિલીપભાઈ ને ત્યાં લંડન માં લોકો બધા ઓળખતા જ હશે. તો કે એ બેસતા હોય પૂજન ઉપર. નકા અમારા 1.25 લાખ રૂપિયા 2 ભાઈ ઉભા થતા હતા. તો કે એ દિલીપભાઈ બેસતા હોય તો એને બેસવા દેજો અને અમે 1.25 લાખ રૂપિયા આપશું. તો દિલીપભાઈ અમારે સવારના 9 વાગે અમારો આની કોઈ કાર્યક્રમ ચાલુ હતું ને દિલીપભાઈએ ઘોષણા કરી 2,51,000 રૂપિયા આપી અને અમારું દિલ અમે જે કેદુતના રડતા હતા એનું જેમ માતા બાલક રડતું હોય અને રોતું કરે કંઈક વસ્તુ આપીને એમ અમને રોતા બંધ કર્યા અને અમારા દિલની અંદર એને અમને રાજી કર્યા. અને આજે અમે મકાનને ઉપાડીને આવતા જૂનની અંદર અમે વિદ્યાર્થીઓને મકાનની અંદર રાખશું એવી અમારી આકાંક્ષા દિલીપભાઈએ પૂરી કરી છે. વિશેષ ન કહેતા હવે આજે એમનો જન્મદિવસ છે તો એને પણ લાખ ધન્યવાદ છે. અને આજના દિવસે દિલીપભાઈને અમારી સંસ્થા તરફથી બીજું કાંઈ નહીં પણ ફૂલની પાંખડી અમારા ટ્રસ્ટી શ્રી રામજીભાઈ એમને સાલ ઓઢાડશે. શ્રી રામજીભાઈ વાલકી હિરાણી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. સમય ખૂબ વીતી ગયો છે. 5 મિનિટ સમય લેશો. બધું કામ ભેગું સાથે રાખીએ તો થોડોક સમય આપણે ટૂંકાવી શકીશું. જોલીવેરા ભાઈ બહેનો કથાના 9 દિવસ મંદિરમાં વસે રામ. વનમાં વસે તુલસી. કૃષ્ણનું નામ ક્યારે નાયા તુલસીને, ક્યારે નાયા રામ, ક્યારે નવરાઉ મારો શ્રી ભગવાન. ગંગા નાયા તુલસી, ગોદાવરી નાયા રામ. ગંગા નાયા તુલસી,